સાથીઓ, જય ભારત, જય સંવિધાન। મારી બહુજન એકતા યાત્રામાં મેં જે અલગ અલગ ઉદાહરણો આપી અને સમાજને જે સમજાવવાની કોશિશ કરી હતી, એમાંનું એક ઉદાહરણ ફરીથી આજે આ વિડીયો મૂકી રહ્યો છું। મારી સાથે આપ જોઈ રહ્યા છો ડોગ। એટલા માટે આ વિડીયો મારે બનાવવો પડે છે કે વર્તમાન સમયની અંદર બહુજન સમાજ યાની કે એસસી એસટી ઓબીસી સમાજના બાળકોનું ભવિષ્ય કોણ રોળી રહ્યા છે, એમના દીકરાઓના દુશ્મન કોણ છે, એ બહુજન સમાજ એસસી એસટી ઓબીસી સમાજ એમને ઓળખી નથી શકતી। એટલા માટે મારે ઉદાહરણના તौर પર હું દર વખતે કાંઈ ના કાંઈ વાતો કરી અને આપને સમજાવતો છું। આપને ખ્યાલ હશે, આપ ગામડાઓમાં કે શહેરમાં વસવાટ કરો છો, આપ જ્યારે રોડ કાંઠે કોઈ પણ ફોર વ્હીલર નીકળે તો રાતના સમયે એમની પાછળ ખૂબ કૂતરાઓ દોડતા હોય છે। એ કૂતરાઓ કોઈ પણ ફોર વ્હીલ નીકળે દોડે, એમણે ક્યારે નંબર પ્લેટ નથી જોઈ, ક્યારે પાસિંગ નથી જોયું, ક્યારે એ ફોર વ્હીલને એ નથી જોઈ કે આ કંપનીની ગાડી છે, એ તો કદાચ 20,000ની ગાડી હોય કે 1 કરોડની ગાડી હોય, કૂતરા એમની પાછળ દોડતા જ હોય છે। તો આના પાછળનું લોજિક અને તર્ક શું છે, એ આપ વિચાર્યું ક્યારે? તો એ કૂતરાઓની જ્યારે લોજિક અને તર્ક જ્યારે વિચારવાની જે વાત આવે તો આના પાછળનું તર્ક અમને ખ્યાલ આવી ગયો કે હકીકત શું છે। એ કૂતરાઓની યુનિટી ભેગી થઈ અને એ લોકોએ એક નક્કી કર્યું કે કૂતરાઓની વસ્તી જે વધતી નથી, એમના જે બાળકો છે એમના અવારનવાર જે લુલા લંગડા પાંગડાઓ થઈ જાય છે, એમના બાળકોના જે મૃત્યુ થાય છે, એની પાછળનું કારણ શું છે? તો કૂતરાઓએ છુપી નજર રાખી અને નજરથી જોયું કે આ ગલુડિયાને મારવા પાછળ કોણ છે, તો અમને ખ્યાલ આવી કે આ ફોર વ્હીલરો વાળા એટલા નશામાં ઉડે જાય છે કે એ ગલુડિયાઓને પીલી નાખે છે। કૂતરાઓ રોડ પ્રસાર કરતા હોય તો આવી રીતે પીલી નાખે છે। આ ખ્યાલ કૂતરાની એ યુનિટીમાં ખ્યાલ આવ્યો એટલે એ લોકોએ એક શક્તિનું નિર્માણ કરી નક્કી કર્યું કે સાહેબ કોઈ પણ ફોર વ્હીલ આવે એમની પાછળ એમને દોડવાનું, ડોટ લગાવવાની અને ફોર વ્હીલને મૂકવાનું નહીં। હાલ તો હજી ધીમે ધીમે એ લોકો દોડી રહ્યા છે, એક સમય આવશે કે કબજો કરવા જઈ રહ્યા છે। આ એક તર્કની બાબત છે, વિચાર કરો। તો કૂતરાઓ ઓળખી ગયા કે એમના બાળકોનું ભવિષ્ય કોણ રોડી રહ્યા છે, એમના દીકરાઓનું ભવિષ્ય કોણ રોડી રહ્યા છે, પણ મારો એસસી એસટી ઓબીસી સમાજ સમજવાનું નામ નથી લેતો કે એમના દીકરાઓનું જે ભવિષ્ય છે, એમના દીકરાઓને મળતું જે શિક્ષણ છે, જે ભારતીય સંવિધાનની અંદર જે જોગવાઈ છે કે ભારત દેશના તમામ નાગરિકોને મફત ગુણવત્તાવાળું આરોગ્ય અને શિક્ષણ મળવું જોઈએ, તો ગુજરાતની અંદર જ 5,000થી વધારે સરકારી સ્કૂલો બંધ થઈ, એસસી એસટી ઓબીસી સમાજના દીકરાઓ શિક્ષણથી વંચિત રહે, એના માટે એમનું ભવિષ્ય કોણ રોળી રહ્યા છે એ એસટી એસટી ઓબીસી સમાજ ઓળખતો નથી। અને ધર્મના નામનો એમને જે નશો ચડેલો છે એ નશામાં એટલા ગાંડા તૂર બની ગયા છે કે એમને ખ્યાલ નથી કે એમની આવનારી પેઢી ફરીથી ગુલામ બની રહી છે। કૂતરાઓ સમજે છે કે એમના દીકરાઓનું ભવિષ્ય ફોર વ્હીલ વાળા રોડી રહ્યા છે તો એ ફોર વ્હીલ પર હુમલો કરી રહ્યા છે, ત્યારે એસસી એસટી ઓબીસી સમાજ એ ભક્ત બની રહ્યો છે, એ એના તર્ક અને લોજિક ઉપર જતો નથી। તો મારો ઈશારો કઈ બાજુ છે આપ સમજો। આપણી આવનારી પેઢીને ગુલામ ન બનાવ્યો હોય તો ભારતીય સંવિધાનમાં મળેલા આપના હક અધિકારો છે એને બચાવવાની લડતમાં, વ્યવસ્થા જન બદલાવના આંદોલનમાં જોડાઓ। જય સંવિધાન, જય ભારત, જય મૂળ નિવાસી।